નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીરમરા, જય માતાજી. તો મિત્રો, આજની રેસીપીની શરૂઆત કર્યા પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈશું. ત્યારબાદ આપણે રેસીપીની શરૂઆત કરીશું. તો મિત્રો, જુઓ તમે આપણા બટાકાના ચિપ્સ કમ્પ્લીટલી જુઓ તમે કેટલાક સરસ રીતે રેડી થઈ ગયા છે. જુઓ, અને ક્રિસ્પી ચિપ્સ. તો મિત્રો, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સ્મૂથ. તો મિત્રો, જુઓ તમે ટોમેટો સોસ સાથે ટેસ્ટ કરવાની કેટલી સરસ મજા આવે. તો મિત્રો, વિડીયો પૂરો જુઓ તો તમને ખબર પડશે કે ચિપ્સ કઈ રીતે બનાવ્યા. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય મારા, જય માતાજી. તો મિત્રો, આજે આપણે બનાવ્યા છે બટાકાના ચિપ્સ. જો તમે એટલે કે ફ્રેન્ચ ફ્રાઈઝ. જો તમે તો આપણે ગામડાની દેશી રીતે બનાવ્યા છે. એને નોર્મલી રીતે મસાલો એડ કર્યો છે આમાં. તો આપણે મીઠું અને મરચું જ એડ કર્યું છે, વધારે કંઈ એડ કર્યું નથી. અને સાથે ટોમેટો સોસ સાથે આપણે ટેસ્ટ કરવાનું છે બટાકાના ચિપ્સ. તો મિત્રો, વિડીયો અમારો પૂરો જુઓ તો તમને ખબર પડશે કે ગામડામાં દેશી રીતે બટાકાના ચિપ્સ કઈ રીતે બનાવે છે. તો વિડીયોમાં બન્યા રહો. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય નિર્મરા, જય માતાજી. તો મિત્રો, આજે આપણે એક અલગ જ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. તો જો આપણે પહેલાં બટાકા લઈ લીધા છે. 2 બટાકા કમ્પ્લીટલી ધોઈ નાખ્યા છે અને આ બટાકા લીધા છે. તો મિત્રો, આજે આપણે બનાવવા છે ફ્રેન્ચ ફ્રાઈસ. તો મિત્રો, આપણે સાદી ભાષામાં કહીએ તો બટાકાની જે ચિપ્સ આવે, અમે ગામડામાં બટાકાની ચિપ્સ કહીએ છીએ. આપણે ટુકડા રીતે ચિપ્સ બનાવવાની છે. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહો. અમે ગામડામાં દેશી રીતે જે બટાકાની ચિપ્સ બનાવીએ છીએ. તો વિડીયોમાં બન્યા રહો. જો મિત્રો, આપણે 2 બટાકા લીધા છે અને કમ્પ્લીટલી ચોખ્ખા પાણીમાં ધોઈ નાખ્યા છે. અને મિત્રો, એનું આપણે અલગ રીતે કટિંગ કરવાનું છે. તો આપણે કોઈ મશીનનો ઉપયોગ નથી કરવાનો, આપણે હાથ વડે જ એનું કટિંગ કરવાનું છે બટાકાના ચિપ્સ બનાવવા માટે. તો મિત્રો, જુઓ તમે, આપણે પહેલાં બટાકાને છોલી દઈશું કમ્પ્લીટલી. મિત્રો, આપણે પહેલાં બટાકાના કટિંગ કરી નાખશું. જે આપણે નોર્મલી ચિપ્સના ટુકડા કરીએ છીએ, જે રીતના આપણે ટુકડા કરવાના છે. તો જો આપણે કમ્પ્લીટલી ટુકડા કરીશું, મશીનનો ઉપયોગ કરતા નથી, આપણે હાથ વડે ટુકડા કરવાના છે. તો મિત્રો, આપણે ચપ્પાનો ઉપયોગથી, ચાકુના ઉપયોગથી આપણે સાદી રીતે નોર્મલી ટુકડા કર્યા છે. જુઓ તમે, કમ્પ્લીટલી આ રીતના ટુકડા કરવાના રહેશે. તો આપણે 2 બટાકા લીધા છે, તો એ રીતના ટુકડા કરીશું. તો મિત્રો, બધા એક સાઈઝના ટુકડા થાય તે રીતના આપણે કટિંગ કરવું ચાકુ વડે. તો મિત્રો, જો આપણે એ રીતના કરીને બટાકાના ટુકડા આપણા આ રીતના કરવાના છે. કર્યા એ રીતના જુઓ તમે. તો જો મિત્રો, આપણે કમ્પ્લીટલી બટાકાના ટુકડા કરી નાખ્યા છે. જો તમે ચિપ્સ, જો તમે આપણા મશીનનો ઉપયોગ કર્યો નથી, આપણે ચાકુ વડે કટિંગ કરી છે, તો પણ કમ્પ્લીટલી એક જ સાઈઝ છે બટાકાના ચિપ્સ. હવે આપણે ચોખ્ખા પાણીમાં ધોઈ નાખીશું. તો મિત્રો, આપણે 3 થી 4 મિનિટ આપણે પાણીમાં રાખીશું બટાકા. ત્યારબાદ આપણે અલગ કાઢવાના છે. હાલ આપણે ઢાંકી દઈશું.
તો મિત્રો જો 3 થી 4 મિનિટ થઈ ગઈ. આપણા બટાકા કમ્પ્લીટલી હવે બહાર કાઢી દઈશું. અને આપણે બાઉલમાં કાઢી દેવાના છે. તો મિત્રો તમે બટાકાના જે ચિપ્સ ટુકડા એ તમે અલગ બાફીને પણ તમે ફ્રાય કરી શકો છો, પરંતુ આપણે બાફવાના નથી. આપણે સાદી અને નોર્મલી રીતે ઉપયોગ કરવાનો છે અને બટાકા ફ્રાય કરવાના છે, બટાકાની ચિપ્સ. તો આપણે હવે કોરા કરી નાખવાના છે બટાકા. તો જો એક આપણે કપડું લઈ લીધું છે. જેથી કરીને બટાકા કમ્પ્લીટલી કોરા થઈ જાય. ઉપર બીજું કપડું રાખીને જો તમે આપણે કમ્પ્લીટલી બટાકાની ચિપ્સ કોરી થઈ ગઈ છે. જો તમે આપણે કમ્પ્લીટલી બટાકાની ચિપ્સ કોરી થઈ ગઈ છે. જો મિત્રો હવે આપણે ફ્રાય કરવાની તૈયારી કરવાની છે. તો મિત્રો જો આપણે કમ્પ્લીટલી બટાકાની ચિપ્સ કમ્પ્લીટલી થઈ ગઈ છે. હવે આપણે એક બાઉલમાં મૂકી દઈશું. જો મિત્રો તો આપણે હવે ફ્રાય કરીશું. તો મિત્રો આપણે ગેસ ચાલુ કરી દઈશું. ત્યારબાદ કઢાઈ એના પર મૂકી દઈશું. અને એમાં આપણે તેલ એડ કરીશું. તો મિત્રો કમ્પ્લીટ તેલને આપણે ગરમ થવા દઈશું. ત્યારબાદ આપણે બટાકાના ચિપ્સ ફ્રાય કરવાના છે. તો મિત્રો આપણે કમ્પ્લીટલી તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે એડ કરીશું બટાકાના ચિપ્સ અંદર ફ્રાય કરવાના છે. તેલના છાંટા ના ઉડે તેનું ખાસ ધ્યાન રાખો મિત્રો. તો મિત્રો આપણા ક્રિસ્પી બટાકાના ચિપ્સ ખાવાની બહુ જ મજા આવે. તો આપણે કમ્પ્લીટલી ફ્રાય કરવાના રહેશે. તો જો મિત્રો આપણા બટાકાના ચિપ્સ કમ્પ્લીટલી ફ્રાય થઈ ગયા છે. તો મિત્રો એ રીતના કહીને આપણે બટાકાના ચિપ્સ ફ્રાય કરવાના છે. તો મિત્રો સ્મેલ પણ સરસ આવી રહી છે.
મિત્રો આપણે કમ્પ્લીટલી ફ્રાય કરીશું. તમે ચિપ્સના ટુકડા જેટલી પતલી સાઈઝના કર્યા છે તેટલી ફ્રેન્ચ એટલે કે આપણા બટાકાના ચિપ્સ ઝડપી ફ્રાય થઈ જાય છે. અને નોર્મલી રીતે આપણું તેલ પણ થોડું ગરમ છે. વધારે પડતું ગરમ રાખીએ તો બહારથી એટલે કે ક્રિસ્પી લાગે અને અંદરથી સ્મૂથ. તો આપણે કમ્પ્લીટલી ફ્રાય કરવાના છે, કાચા ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું. તો મિત્રો જો આપણે કમ્પ્લીટલી ફ્રાય થવા દઈશું બટાકાના ચિપ્સ, જેથી કરીને કાચા ના લાગે. તો મિત્રો આપણે કમ્પ્લીટલી ક્રિસ્પી કરવાના છે બટાકાના ચિપ્સ. તો મિત્રો આપણે બટાકાના ચિપ્સ કમ્પ્લીટલી રેડી થઈ ગયા છે. તો મિત્રો તમે જો આપણા કમ્પ્લીટલી બટાકાના ચિપ્સ રેડી થઈ ગયા છે. તો આ રીતના કરીને આપણે આ ચિપ્સ પણ ફ્રાય કરવાના છે. તો મિત્રો આપણે કમ્પ્લીટલી ફ્રાય કરીશું, કાચા ન રહી જાય. જો મિત્રો કમ્પ્લીટલી ફ્રાય થાય છે બટાકાના ચિપ્સ. તો આપણે કમ્પ્લીટલી ફ્રાય થવા દઈશું. તો મિત્રો આપણા બટાકાના ચિપ્સ કમ્પ્લીટલી રેડી થઈ ગયા છે. તો આપણે હવે ઉતારી દઈશું. તો જો આપણે કમ્પ્લીટલી બટાકાના ફ્રેન્ચ રેડી થઈ ગયા છે. તો મિત્રો જો કે આપણે કમ્પ્લીટલી બટાકાના ચિપ્સ રેડી થઈ ગયા છે. જો તમે કમ્પ્લીટલી ક્રિસ્પી અને સાથે ટોમેટો સોસ સાથે આપણે ટેસ્ટ કરીશું. પરંતુ આપણે હવે ચિપ્સ પર મસાલો એડ કરવાનો છે. તો આપણે નોર્મલી રીતે કંઈ વધારે એડ કરતા નથી. આપણે મીઠું એડ કરીશું પહેલાં.
સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યારબાદ મરચું એડ કરવાનું છે. તો મિત્રો હવે આપણે મિક્સ કરવાનું છે. તો મિત્રો આપણા ચિપ્સ જોવા તમે કમ્પ્લીટલી રેડી થઈ ગયા છે. નમસ્કાર મિત્રો, તો આપણા બટાકાના ચિપ્સ ગરમ ચિપ્સ રેડી થઈ ગયા છે, એટલે કે ફ્રેન્ચ ફ્રાઈઝ, પણ ગામડામાં દેશી રીતે બટાકાના ચિપ્સ આપણે કહીએ. તો જોવા તમે કમ્પ્લીટલી બટાકાના ચિપ્સ રેડી થઈ ગયા છે. અને સાથે ટોમેટો સોસ, તો આપણે ટોમેટો સોસ સાથે બટાકાના ચિપ્સ ટેસ્ટ કરવાના છે. તો મિત્રો દેશી રીતે આપણે બનાવી છે તમે જોઈએ પ્રમાણે. તો આપણે હવે ટેસ્ટ કરીએ. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો આજે આપણે દેશી રીતે અને નોર્મલી રીતે આપણે બનાવ્યા છે બટાકાના ચિપ્સ, એટલે કે ફ્રેન્ચ ફ્રાઈઝ. તો મિત્રો શહેરમાં લોકો ફ્રેન્ચ ફ્રાઈઝ કહેતા હશે, પણ પરંતુ આપણે ગામડામાં દેશી રીતે બટાકાના ચિપ્સ આપણે કહીએ છીએ. તો તમે જોયો વિડીયો એ પ્રમાણે નોર્મલી અને દેશી રીતે કમ્પ્લીટલી આપણે બનાવ્યા છે. તો મિત્રો બટાકાના ચિપ્સ આપણે તમે બાફીને પણ કટિંગ કર્યા બાદ તમે બાફીને પણ ફ્રાય કરી શકો, પરંતુ આપણે કમ્પ્લીટલી પાણીમાં 4 થી 5 મિનિટ પાણીમાં રાખ્યા છે અને ત્યારબાદ કમ્પ્લીટલી લૂખીને આપણે ફ્રાય કર્યા છે. તો જો તમે મિત્રો આપણા બટાકાના ચિપ્સ કમ્પ્લીટલી ક્રિસ્પી રીતે રેડી થઈ ગયા છે. અને નોર્મલી રીતે આપણે એમાં વધારે પણ મસાલો એડ કર્યો નથી, એકલું મરચું અને મીઠું જ એડ કર્યું છે. અને સાથે આપણે ટોમેટો સોસ સાથે ટેસ્ટ કરવાનો છે. તો જો મિત્રો પહેલાં આપણે એકલી ફ્રેન્ચ ફ્રાઈ આપણે ટેસ્ટ કરીએ કે ક્રિસ્પી લાગે છે અને સ્મૂથ પણ. તો મિત્રો આપણે એના પર મીઠું અને મરચું આટલું એડ કરીએ તો પણ વધારે સ્વાદિષ્ટ લાગે છે, ખાવાની પણ બહુ જ મજા આવે છે. હવે આપણે ટોમેટો સોસ સાથે ટેસ્ટ કરીએ. જો મિત્રો ટોમેટો સોસ સાથે પણ બેસ્ટ લાગે છે. અને ખાસી કેવું કે જો મિત્રો આપણે એકદમ સ્મૂથ છે અને આ ક્રિસ્પી છે એકદમ. તો મિત્રો દરેક લોકોની અલગ અલગ પસંદ હોય છે. વધારે ક્રિસ્પી પણ ખાવું પસંદ કરે છે અને સ્મૂથ એટલે કે નોર્મલી પણ વધારે પસંદ કરે છે. તો મિત્રો તમે જે રીતના ખાવા પસંદ કરો તે રીતના બટાકાના ચિપ્સ ફ્રાય કરી શકો છો. તો મિત્રો તમે અમારા જેવી ઓફિશિયલ ચેનલ પર આવે તે બદલ હાર્દિક અને દિલથી સ્વાગત કરું છું. જેવો તમે આગળના વિડીયોમાં સપોર્ટ કર્યો તે આ વિડીયોમાં પણ સપોર્ટ કરજો મિત્રો, એવી આશા રાખું છું. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી.